નિરોગીતાનો આધાર એટલે કે આપણા શરીરમાં રહેલું જે ત્રિદોષનું સંતુલન રહેવું ખૂબ જરૂરી છે. એટલે કે મિત્રો ત્રિદોષ કે જેમાં આપણે વાત કરીએ કે વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષ, આ જ્યારે ત્રણેય દોષોનું જ્યારે સંતુલન એટલે કે સમ અવસ્થામાં રહે અને એ સમય દરમિયાન આપણી જે સ્વસ્થતા, આપણું આરોગ્ય સારું રહેતું હોય છે. પરંતુ જ્યારે ત્રિદોષનું અસંતુલન ઊભું થાય છે એટલે કે જ્યારે ત્રણેય દોષમાંનો કોઈ પણ એક દોષ અથવા તો બે દોષ જ્યારે વધઘટ જ્યારે થાય છે અને તેને કારણે આપણને અવારનવાર અનેક પ્રકારની બીમારીઓ આવતી હોય છે. અને અગત્યની વાત એ કરીએ કે જ્યારે આપણા શરીરનું ત્રિદોષનું સંતુલન રાખવા માટે આપણે રોજના જીવનનો મૂળભૂત ખોરાક એટલે કે રોટલી, તો હા મિત્રો કે આપણે રોટલીનું કઈ રીતે સેવન કરીએ કે જેથી કરીને આપણા શરીરમાં રહેલા જ્યારે ત્રિદોષ છે તેમનું સંતુલન રહે છે અને પરિણામે આપણું સારું આરોગ્ય આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો તેમાં અગત્યની વાત કરીએ કે સૌથી પહેલા એટલે કે વાત દોષ. તો જી હા મિત્રો કે જે લોકોને વાત પ્રકૃતિ રહેતી હોય એટલે કે વાયુ પ્રધાન રહેતો હોય એટલે કે વાયુ કે એકદમ સૂકો હોય અને સાથે સાથે જે એકદમ ચંચળ હોય એટલે કે તેમની ગતિ સ્થિર ના હોય, તો એવી પ્રકૃતિનો માણસ કે જેમને જમ્યા પછી સખત પેટ ભારે લાગવું, મંદ પડી ગયેલી છઠરાગ્નિ, સાથે ઘણી વખતે શરીરમાં અવારનવાર દુખાવા થવા, આવી તમામ સમસ્યાઓ અવારનવાર રહેતી હોય, તો એવા લોકો ખાસ કે રોટલી અને સાથે તે લોકો ગાયનું ઘી. જી હા મિત્રો, અને આયુર્વેદમાં એવું પણ કહેવાયું છે કે યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પિબેત, એટલે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી મસ્તીથી જીવો, પરંતુ દેવું કરીને પણ ભોજનમાં ગાયના ઘીને સ્થાન આપો. જી હા મિત્રો, તો આપણે ગાયનું ઘી તે શ્રેષ્ઠ વાયુ સામક ગુણ ધરાવે છે કે જેમાં ચિકાસ અને સ્નિગ્ધતા રહેલી છે. બસ તે ગુણને કારણે તે આપણા શરીરમાં જે વધેલો વાયુ છે તેને તે શાંત કરી દે છે અને પરિણામે ત્રિદોષનું સંતુલન થાય છે. તો માટે જી હા મિત્રો, જરૂરથી ગરમ રોટલી અને સાથે જો તેમાં દેશી ગાયનું ઘી તે લગાવી અને આપણે ખાઈએ તો તેનાથી આપણા શરીરમાં જે વધેલો વાયુ છે તે શાંત થઈ જતો હોય છે. અને અગત્યની વિનંતી એ છે કે જે લોકોને વાયુ પ્રધાન રહેતો હોય તો એવા લોકો ખાસ કે જે શાકનો વઘાર કે જેમાં આપણે અગત્યની વાત કરીએ કે લસણ છે, હિંગ કે અજમો કે કાળા મરી, તો તેમાં જે શાકનો વઘાર કરે છે તો તેને કારણે આ જે દ્રવ્યો છે તે તમામ તે ગરમ ગુણ ધરાવે છે એટલે કે ઉષ્ણ ગુણ ધરાવે છે અને તેને કારણે આપણા શરીરમાં રહેલો જે કુદરતી રીતે વધેલો વાયુ છે તે ઇઝીલી તેમનું સમન થઈ જતું હોય છે. અને અગત્યની વાત એ કરીએ કે વાયુ પ્રકૃતિ જ્યારે વધે છે અને એ સમય દરમિયાન આપણે ઠંડી વસ્તુઓનું બિલકુલ સેવન ના કરવું જોઈએ. એટલે કે સવારની વસ્તુ જે બનાવેલી ચીજ છે તે બપોરે કે બપોરની રાત્રે કે રાત્રિનું સવારે એવી રીતે જે વાસી ભોજન છે તે બિલકુલ ના કરવું જોઈએ. અને સાથે સાથે ઠંડો ખોરાક કે જેમાં આઈસ્ક્રીમ છે, ઠંડા પીણા છે, ઠંડુ પાણી છે, ઠંડી છાશ છે, તેમનું સેવન ના કરવું જોઈએ. પૂછો કેમ? કારણ કે તેનાથી આપણા શરીરમાં ઉલટાનો વાયુ વધી જતો હોય છે અને પરિણામે આપણું જે ત્રિદોષનું અસંતુલન ઊભું થતું હોય છે. અને બીજી પ્રકૃતિ એટલે કે પિત્ત પ્રકૃતિ, તો જી હા મિત્રો, પિત્ત પ્રધાન રહેતો હોય એટલે કે જે લોકોને છાતીમાં, પેટમાં બળતરા થવી, ખાટા તીખા ઓડકાર આવવા, ખાધેલું પાછું આવવું, સાથે ઘણી વખતે હાથ પગના તળિયામાં બળતરા થવી, સખત વધારે પરસેવો વળવો, સ્વભાવ ગરમ રહેવો, આવી તમામ તકલીફો ધરાવતા વ્યક્તિઓ, તો એવા લોકો માટે ખાસ કે એ લોકો રોટલીનું સેવન અને તે પણ બહુ વધારે ગરમ રોટલીનું સેવન ન કરતા, તેની સાથે સાથે તે લોકો ગાયનું ઘીનું પણ તે સેવન કરે. કારણ કે ગાયનું ઘી તે પણ તે એક શ્રેષ્ઠ પિત્ત શામક ગુણ ધરાવે છે. જી હા મિત્રો, તો તેના ગુણને કારણે આપણા શરીરમાં વધેલો જે પિત્ત દોષ છે તેમનું સારી રીતે તે સમન થઈ જતું હોય છે. અને વિનંતી એક એ પણ કરીશ મિત્રો કે ગાયનું ઘી અને તેની માથે થોડું એવું સાકરનો પાવડર છાંટી અને જો તેમનું એ રોટલીનું જો તે લોકો સેવન કરે છે તો તેનાથી તે આપણા શરીરમાં શીતળતા પ્રદાન થાય છે એટલે કે કુદરતી રીતે તે ઠંડક પૂરી પાડે છે અને પરિણામે આપણા શરીરમાં જે વધેલો પિત્ત દોષ છે તે કુદરતી રીતે તેમનું તે સમન થઈ જતું હોય છે. અને એવા લોકો ખાસ કે જે લોકોને પિત્ત પ્રકૃતિ રહેતી હોય, પિત્ત દોષ પ્રધાન રહેતો હોય, તો એવા લોકો ખાસ કે તે લોકો શાક એટલે કે જેમાં રીંગણા કે પછી બાજરો છે અને ખાસ કરીને લસણ, ડુંગળી કે મતલબ કે જે ગરમ પ્રકૃતિ ધરાવે છે એટલે કે તેનો ગુણ ગરમ છે કે આપણા શરીરમાં તે ઉલટાની ગરમી વધારે છે, તેમનું સેવન શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. કારણ કે તેનાથી આપણા શરીરમાં ઉલટાનો પિત્ત પ્રકોપ વધી જતો હોય છે. જી હા મિત્રો, અને સૌથી છેલ્લી અને સૌથી મહત્વની પ્રકૃતિ એટલે કે કફ પ્રકૃતિ. હા મિત્રો, કફ પ્રકૃતિનો માણસ એટલે કે સાવ ઢીલો, તેમની મંદ પડી ગયેલી છઠરાગ્નિ હોય અને તેમને કબજિયાતની તકલીફ અવારનવાર રહેતી હોય, સાથે સખત આળસ આવવી, કોઈ પણ કામ કરવામાં મન ન લાગવું, આખો દિવસ સૂતા રહેવાનું મન થવું, આવી પ્રકૃતિ ધરાવતો વ્યક્તિ કે જેમને રોટલીનું સેવન જરૂરથી કરવું, પરંતુ રોટલીની જગ્યાએ તે લોકો બાજરાનું સેવન કરે એટલે કે બાજરાનો રોટલો અથવા તો જુવારનો રોટલો જો તેમનું સેવન કરે છે તો તેમના શરીરમાં વધી ગયેલો જે કફ છે તેમનું તે સારી રીતે તે સમન થઈ જતું હોય છે અને પરિણામે જે તેમના રહેલા જે ત્રિદોષ છે તે બેલેન્સ થતા હોય છે અને તેને કારણે આપણે જે વધી ગયેલી જે કફની તકલીફ છે તે
એકદમ સારી થઈ જતી હોય છે. તો જી હા મિત્રો, જે લોકોને કફ ધરાવતા હોય, એટલે કે જે લોકોને વધારે પડતો કફ રહેતો હોય, સાથે ઘણી વખતે ઋતુ સંધિકાળ દરમિયાન જે લોકોને વારે વારે કફ થઈ જતો હોય, તો આવા લોકો ખાસ એ લોકો બાજરાનો રોટલો અથવા તો જુવારના રોટલાનું તે લોકો સેવન કરે છે. તો તેને કારણે બાજરાનો જે ઉષ્ણ ગુણ છે, તો તેને કારણે કફ છે તે ફટાફટ તે તૂટી જતો હોય છે, અને પરિણામે જે તેમને કફનો પ્રકોપ છે તે સાવ તેમનું તે સમન થઈ જતું હોય છે, અને પરિણામે તે લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. તો અગત્યની વાત એ કરીએ કે જેમને કફ દોષ પ્રધાન રહે છે, તો એવા લોકો ખાસ કે એ લોકો બિલકુલ ઠંડુ તેમનો તે ત્યાગ કરવો જોઈએ, એટલે કે ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ એવી કોઈ પણ જે ઠંડી વસ્તુઓ છે તેમનો ત્યાગ કરવો જોઈએ. અને સાથે સાથે એ લોકો રીંગણા, બાજરો અથવા તો તે પછી ખાસ કરીને શાકનો વઘાર, એટલે કે લસણ છે, ડુંગળી છે, અને સાથે સાથે હિંગ કે અજમો તેમાં તે લોકો કરે છે, તો તેને કારણે ઉલટાનું તેના શરીરમાં તે ઉષ્ણતા પ્રદાન કરે છે, અને પરિણામે જે તેમનો કફ દોષ છે તે કુદરતી રીતે તેમનું તે સમન થઈ જતું હોય છે. તો જી હા મિત્રો, આ જે સૂચનો જણાવ્યા માત્ર 2-5 દિવસ પાલન ન કરતા જરૂરથી આપણે રોજના જીવનમાં તેમનું પાલન કરીએ. અને જો તમે એક વખત જો તમારા ત્રિદોષને સંતુલન રાખીએ, ત્રિદોષને આપણે સમ અવસ્થામાં રાખીશું, તો પરિણામે આપણું જે નિરોગીતા છે એ લાંબા સમય સુધી તે જળવાઈ રહેતી હોય છે, અને પરિણામે આપણે દવાખાનાના પગથિયા ચડવાનો વારો નથી આવતો. તો જી હા મિત્રો, આ જે સૂચનો તો આપણે રોજના જીવનમાં પાલન કરીએ, અને આશા રાખું છું મિત્રો આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો. અને મિત્રો, આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે, સચોટ માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.